હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને લઈને ઘણી માન્યતાઓ છે। આમાંની એક માન્યતા એ છે કે મહિલાઓએ સ્મશાનમાં ન જવું જોઈએ। શું તમે જાણો છો કે મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ શાસ્ત્રીજી શું કહે છે મહિલાઓના સ્મશાન ન જવાના કારણ વિશે। સામાન્ય માન્યતા મુજબ મહિલાઓને પુરુષો કરતાં વધુ સંવેદનશીલ માનવામાં આવે છે। અંતિમ યાત્રામાં મૃત શરીરને લઈ જોવું મહિલાઓ માટે અત્યંત કષ્ટદાયક હોય છે। આવી સ્થિતિમાં મહિલાઓ માટે સ્મશાન ઘાટ પોતાના અંગત વ્યક્તિને ચિતા પર સળગતા જોવું તેમના માટે વધુ પીડાદાયક હોય છે। તેમજ જ્યારે મૃતકના હાડકાં તૂટે તો પીડા સહન કરી શકતી નથી। આ જ કારણ છે કે તેમને સ્મશાન ગૃહમાં જવાની મનાઈ છે। સ્મશાન ઘાટનું વાતાવરણ અશુદ્ધ હોય છે, તેથી જંતુઓ મહિલાઓના શરીર અને વાળમાં ચોંટી જાય છે, જેના કારણે તેમને બીમારીઓનું જોખમ પણ રહે છે। તેમજ પ્રાચીન સમયમાં એવું પણ માનવામાં આવતું હતું કે સ્ત્રીઓના લાંબા વાળ સ્મશાનમાં હાજર નકારાત્મકતાને આકર્ષે છે। એક જૂની માન્યતા મુજબ મૃતદેહ ઘરમાંથી લઈ ગયા બાદ ઘરની સાફ સફાઈ મહિલાઓ કરે છે। આ જ કારણથી મહિલાઓને સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવતા ન હતા। એવું કહેવામાં આવે છે કે મૃતદેહ લઈ ગયા બાદ ઘરને સુમસામ ન રાખવું જોઈએ, કારણ કે ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિની આત્મા 13 દિવસ સુધી ઘરમાં રહે છે। બીજું કારણ એ છે કે અંતિમ સંસ્કાર પછી પુરુષો સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે પહેલા ઘરના શુદ્ધિકરણ માટે મહિલાઓએ ઘરમાં જ રહેવું પડે છે। એવું પણ માનવામાં આવે છે કે સ્મશાન પર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય છે। શોકના માહોલમાં મહિલાઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી। આવી સ્થિતિમાં ખરાબ શક્તિઓ તેમના પર હાવી થઈ શકે છે। આ જ કારણ છે કે મહિલાઓને સ્મશાન ઘાટ પર જવા દેવામાં નથી આવતી। મહિલાઓનો સ્મશાનમાં પ્રવેશ કરવો વર્જિત હોય છે, કારણ કે સ્ત્રીનું જે હૃદય હોય છે એ કોમળ હોય છે। જ્યારે જીવમાં શરીરમાંથી જ્યારે જીવ જતું રહે છે એ શબ બની જાય છે અને શબમાં વિશેષ કરીને નેગેટિવ એનર્જીનો વાસ હોય છે। તો સ્ત્રીઓના વાળ એટલે કહેવાય કેશ લાંબા હોય છે, તો એને જો સ્મશાનમાં લઈ જવામાં આવે તો એ જેટલા પણ બેક્ટેરિયા આકાશમાં જે વહીને જે કેશને સ્પર્શ કરે છે તો એનું પણ વધારે ખરાબ અસર થતી હોય છે। પુરુષો તો મુંડન કરાવી શકે, પણ સનાતન સંસ્કૃતિમાં લખ્યું છે કે સ્ત્રીઓએ મુંડન ન કરવું જોઈએ। તો એક કારણ આ પણ વિશેષ છે। બીજા નંબરમાં પ્રાચીન સમયની અંદર જ્યારે પુરુષો બધું લઈ જાય એટલે સાફ સફાઈ જે ઘરની કરવાની હોય એ સ્ત્રીઓ ઘરની સાફ સફાઈ કરી શકે એટલે પણ વર્જિત કહી શકાય। આગળ જ્યારે ચિતાને આગ લગાડવામાં આવે છે ત્યારે એ જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈને પુરુષ તત્વ પણ પરેશાન હેરાન થતો હોય તો સ્ત્રીનું હૃદય વધારે કોમળ હોવાથી એ પણ વધારે ડરી જાય છે, માટે સ્મશાનની અંદર સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।